હેલો ફ્રેન્ડ્સ, યુ ઓલ આર અમેઝિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ. આજના આપના વિડીયોનો ટોપિક છે રાષ્ટ્રીય બંધારણ દિવસ. આજના વિડીયોમાં આપણે રાષ્ટ્રીય બંધારણ દિવસ વિષય ઉપર એક જોરદાર નિબંધ જોવા જઈ રહ્યા છીએ. તો ચાલો શરૂ કરીએ. ભારત દેશમાં દર વર્ષે 26 નવેમ્બરે રાષ્ટ્રીય બંધારણ દિવસ એટલે કે નેશનલ કોન્સ્ટિટ્યુશન ડે, રાષ્ટ્રીય સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવે છે. 26 નવેમ્બર 1949ના દિવસે ભારતની બંધારણ સભાએ ભારતના બંધારણને સ્વીકાર્યું હતું અને 26 જાન્યુઆરી 1950ના દિવસે બંધારણ અમલમાં આવ્યું હતું. ભારતે લોકશાહી શાસન પદ્ધતિ અપનાવી છે. બંધારણીય મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 19 નવેમ્બર 2015ના રોજ સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય, ભારત સરકાર દ્વારા દર વર્ષે 26 નવેમ્બરને રાષ્ટ્રીય બંધારણ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. વર્ષ 2015માં 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. તે એટલા માટે પણ ખાસ છે કારણ કે તે વર્ષે બંધારણના ઘડવૈયા ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની 125મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી હતી. ભારત દેશના બધા લોકોને સમાન તક મળી રહે તે માટે તેમજ દેશના સરળ સંચાલન માટે બંધારણ ઘડવામાં આવ્યું હતું. બંધારણ ઘડવા માટે રચવામાં આવેલી સભાને બંધારણ સભા કહે છે. બંધારણ સભામાં કુલ 389 સભ્યો હતા. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ બંધારણના અધ્યક્ષ હતા અને ડૉક્ટર ભીમરાવ આંબેડકર બંધારણની ખરડા એટલે કે મુસદ્દા સમિતિના અધ્યક્ષ હતા. બંધારણ સભાની પ્રથમ બેઠક 9મી ડિસેમ્બર 1946ના રોજ મળી હતી. ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબને ભારતીય બંધારણના ઘડવૈયા કહેવામાં આવે છે. ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબે બંધારણના નિર્માણમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. 26 નવેમ્બર 1949ના રોજ તૈયાર થયેલા બંધારણને બંધારણ સભાએ સ્વીકાર્યું હતું અને 26 જાન્યુઆરી 1950ના રોજ બંધારણને અમલમાં મૂકવામાં આવ્યું હતું. ભારત દેશના બંધારણની મૂળ નકલો ટાઈપ કે પ્રિન્ટ કરવામાં આવી ન હતી. તે હસ્તલિખિત હતું. બંધારણ લખવાની કામગીરી 2 વર્ષ 11 મહિના 18 દિવસમાં પૂર્ણ થઈ હતી. ભારતીય બંધારણ એ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે. તેના ઘણા ભાગ યુનાઇટેડ કિંગડમ, અમેરિકા, જર્મની, આયર્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને જાપાનના બંધારણમાંથી લેવામાં આવ્યા છે. બંધારણમાં દેશના નાગરિકોના મૂળભૂત અધિકારો, મૂળભૂત ફરજો, સરકારની ભૂમિકા, વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને મુખ્યમંત્રીની સત્તાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. વિધાનસભા, કારોબારી અને ન્યાયતંત્રનું કામ શું છે? દેશ ચલાવવામાં તેમની ભૂમિકા શું છે? આ તમામ બાબતોનો ઉલ્લેખ બંધારણમાં કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય બંધારણ દિવસની ઉજવણીનો હેતુ દેશના લોકોમાં બંધારણના મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે જાગૃતિ ફેલાવવાનો છે. આ દિવસે સરકારી કચેરીઓ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ વગેરે સ્થળોએ બંધારણના આમુખના વાંચન કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. બંધારણ નિર્માણમાં મહત્ત્વનું યોગદાન આપનાર ભારતના પ્રથમ કાયદા મંત્રી ભારત રત્ન ડૉક્ટર આંબેડકર સાહેબને આ દિવસે ખાસ યાદ કરવામાં આવે છે. આપણો દેશ લોકશાહી દેશ છે. આપણા દેશમાં વિવિધ ધર્મ, જાતિ અને ભાષા ધરાવતા લોકો વસે છે. અનેક વિવિધતા છતાં દરેકને સમાન તક મળી રહે તે માટે આપણા દેશનું બંધારણ ઘડવામાં આવ્યું છે. દરેક સ્વતંત્ર રાષ્ટ્રને તેનું પોતાનું બંધારણ હોય છે.
બંધારણ એ દેશનો મૂળભૂત દસ્તાવેજ છે, જેને અનુસરીને સરકાર દેશનો વહીવટ કરે છે. સો ફ્રેન્ડ્સ, કેવો લાગ્યો તમને વિડીયો? કમેન્ટમાં જરૂરથી કહેજો. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરીથી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી કીપ વોચિંગ, કીપ શેરિંગ, કીપ લર્નિંગ. થેન્ક યુ.